નમસ્તે મિત્રો, ડોક્ટર હિરેન પટેલ, બોન એન્ડ જોઈન્ટ સ્પેશિયાલિસ્ટ. શું આપ જાણો છો કે હાડકું પણ શરીરના બીજા અંગોની જેમ જીવંત એટલે કે ડાયનામિક હોય છે? એનો અર્થ એ થયો કે હાડકું પણ સતત બીજા કોષોની જેમ તૂટતું રહે છે અને નવું બનતું રહે છે સૂક્ષ્મ લેવલે. જ્યારે આ હાડકાનું સંતુલન બગડે છે ત્યારે તે પરિસ્થિતિને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય છે. ત્યારે ધીમે ધીમે હાડકું અંદરથી પોલાણ પામે છે અને એનો બેલેન્સથી સોફ્ટ થઈ જાય છે. તેને ઓસ્ટિયોપોરોસિસ કહીએ છીએ. આજે આપણે વિડીયોમાં સમજીશું ઓસ્ટિયોપોરોસિસને ગંભીર સમસ્યા વિશે, જેને અમે સાયલેન્ટ થીફ અથવા તો સાયલેન્ટ રોગ પણ કહીએ છીએ, કારણ કે તે ધીમે ધીમે શરીરના હાડકાને અંદરથી ખોખલા અને પોલા કરે છે, જ્યારે દર્દીને કોઈ જ પ્રકારના લક્ષણ કે સિમ્ટમ હોતા નથી. અને જ્યારે લક્ષણ કે સિમ્ટમ આવે છે ત્યારે દર્દીને હાડકું તૂટી જવાનું, ફ્રેક્ચર થવાનું, મણકા તૂટી જવાના જોખમો રહેલા હોય છે. તો આજે આપણે એના મહત્વ વિશે સમજીએ કે ઓસ્ટિયોપોરોસિસ શું છે, હાડકાનું ડાયનામિક મિકેનિઝમ શું છે, ઓસ્ટિયોબ્લાસ્ટ અને ઓસ્ટિયોક્લાસ્ટ એ કોષોની ભૂમિકા ઓસ્ટિયોપોરોસિસમાં શું છે, અને અંતમાં આપને એક્સરસાઇઝ, કેલ્શિયમ, વિટામિન ડી નું મહત્વ જે ઓસ્ટિયોપોરોસિસને ખાડી શકવામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે એ સમજાવીશ. છેક સુધી બન્યા રહેજો મિત્રો, કારણ કે એન્ડમાં આપને હું ખૂબ જ પ્રેક્ટિકલ ટિપ્સ આપીશ, જેને આપ રેગ્યુલર બેઝ ઉપર અને આજથી જ આપના ઘરે અમલમાં મૂકી શકશો. ઓસ્ટિયોપોરોસિસની વ્યાખ્યા સમજીએ તો ઓસ્ટિયોપોરોસિસ એટલે હાડકાની ઘનતા એટલે કે બોન મિનરલ ડેન્સિટીનું ઘટી જવું, એનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ જવું. સામાન્ય રીતે જો સૂક્ષ્મ લેવલે હાડકાને જોવામાં આવે તો નોર્મલ હાડકું હનીકોમ્બ એટલે કે મધમાખીના જાળા જેવું, હનીકોમ્બ જેવું હોય છે, જેમાં તાર જાડા હોય છે અને છિદ્રો નાના હોય છે. હવે ઓસ્ટિયોપોરોસિસ નામનો રોગમાં સૂક્ષ્મ લેવલે એવા ફેરફાર આવે છે કે તેમાં હનીકોમ્બના જાડા પાતળા થઈ જાય છે, તેના છિદ્રો મોટા થઈ જાય છે, એટલે એમાં હાડકાનું ઘનત્વ, એની ઘનતા ઘટી જાય છે, હાડકું અંદરથી પોલાણ પામે છે. એને કહેવાય છે ઓસ્ટિયોપોરોસિસ. હવે WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ઓસ્ટિયોપોરોસિસની વ્યાખ્યા સમજીએ તો જેમાં ડેક્ઝા રિપોર્ટ એટલે કે બોન મિનરલ ડેન્સિટી, હાડકાની ઘનતાને માપવાના રિપોર્ટ જોવામાં આવે અને એમાં BMD ડેક્ઝા સ્કેનમાં ટી સ્કોર -2.5 અથવા તેનાથી નીચે આવે તો તેને ઓસ્ટિયોપોરોસિસ કહેવામાં આવે છે. -1 to -2.5 ને ઓસ્ટિયોપિનિયા એટલે કે ઓસ્ટિયોપોરોસિસ ડેવલપ થવા પહેલાની જે કન્ડિશન છે તેને કહેવામાં આવે છે. હવે ઓસ્ટિયોપોરોસિસના આપણે કારણ જાણીએ તો એમાં 50 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓ, પોસ્ટ મેનોપોઝ પછીની મહિલાઓ, વૃદ્ધ પુરુષોને, સામાન્ય રીતે મોટી ઉંમરના લોકોને આ ઓસ્ટિયોપોરોસિસ નામનો રોગ જોવા મળે છે. પરંતુ હવે બેઠાડું જીવનશૈલી, સૂર્યપ્રકાશનો અભાવ, વિટામિન ડી અને બીજા વિટામિનની ઉણપ, એક્સરસાઇઝનો અભાવ, આના લીધે હવે અમે ઓસ્ટિયોપોરોસિસ રોગને યુવાનોમાં પણ જોવા માંડ્યા છે, જે ખૂબ જ ગંભીર અને ચિંતાજનક બાબત છે. હાડકું એક જીવંત એટલે ડાયનામિક સ્ટ્રક્ચર છે, એટલે જીવનભર હાડકાના કોષ બનતા જાય અને તૂટતા જાય છે, તેને કહેવાય છે બોન રીમોડેલિંગ. હવે બોન રીમોડેલિંગમાં હાડકાના બે કોષ વિશે આજે માહિતી લઈએ, જેને કહેવાય ઓસ્ટિયોબ્લાસ્ટ એટલે નવું હાડકું બનાવનારા કોષ, અને ઓસ્ટિયોક્લાસ્ટ એટલે કે બિનજરૂરી હાડકાને હટાવીને નવા હાડકા માટેની જગ્યા બનાવનાર કોષ. હવે ઓસ્ટિયોબ્લાસ્ટ વિશે વાત કરીએ તો ઓસ્ટિયોબ્લાસ્ટ એટલે નવું હાડકું બનાવનારા કોષ છે. ઓસ્ટિયોબ્લાસ્ટ પોતે કોલાજન અને પ્રોટીન સ્ત્રવે છે, જે સામાન્ય રીતે કેલ્શિયમ અને ફોસ્ફેટ જોડે મિનરલાઇઝ થઈને નવું હાડકું બનાવે છે. કોઈ નવી બિલ્ડિંગમાં ઈંટ અને સિમેન્ટનું ચણતર કરવામાં આવે તે જ રીતે ઓસ્ટિયોબ્લાસ્ટથી નવું હાડકું બનાવવામાં આવે છે. આ ઓસ્ટિયોબ્લાસ્ટ જ્યારે નવું હાડકું બનતું હોય ત્યારે અંદર સેટ થઈને ઓસ્ટિયોસાઇટ નામના કોષ બને છે, જે નવા હાડકાની સ્ટ્રેન્થ એટલે મજબૂતાઈને પકડ ડેવલપ કરી રાખે છે. હવે વાત કરીએ ઓસ્ટિયોક્લાસ્ટ નામના સેલ. ઓસ્ટિયોક્લાસ્ટ એક મલ્ટીન્યુક્લિએટેડ સેલ હોય છે. તે બિનજરૂરી અને નોન વર્કિંગ હાડકાને ઓગાળવા માટે કામમાં આવે છે. ઓસ્ટિયોક્લાસ્ટ સેલ એન્ઝાઇમ અને એસિડ સ્ત્રવે છે, જે સામાન્ય રીતે હાડકાને ઓગાળીને બિનજરૂરી હાડકું દૂર કરે છે, જ્યારે ઓસ્ટિયોબ્લાસ્ટ માટે નવી જગ્યા બનાવે છે. જેમ જૂનું અને
બિનજરૂરી મકાન હોય તેને તોડીને એની જગ્યા કરીને નવું મકાન બનાવવામાં આવે, એકદમ એ જ પદ્ધતિથી ઓસ્ટિયોક્લાસ્ટ જૂના ને બિનજરૂરી હાડકાને રીમોડલ કરે છે અને નવા હાડકા માટેની જગ્યા બનાવે છે. હવે ઓસ્ટિયોબ્લાસ્ટ કઈ એક્ટિવિટીથી એક્ટિવેટ થાય? તો નિયમિત કસરત કરવાથી, બોન ઉપર મિકેનિકલ લોડિંગ આવવાથી, સારો કેલ્શિયમ અને વિટામિન ડી વાળો ખોરાક અને તડકાનું એક્સપોઝર, આનાથી ઓસ્ટિયોબ્લાસ્ટની એક્ટિવિટી વધે છે. ઓસ્ટિયોક્લાસ્ટની એક્ટિવિટી ક્યારે વધે છે? જ્યારે બેઠાડું જીવન, આલ્કોહોલ અથવા ટોબેકોનું સેવન, અથવા તો વિટામિન ડી એટલે તડકાનું એક્સપોઝર ના થવું, અથવા બીજા કોઈ હોર્મોનલ રોગ હોય તો તેમાં ઓસ્ટિયોક્લાસ્ટની એક્ટિવિટી વધે છે. જ્યારે પણ આનું સંતુલન જળવાઈ રહે ત્યારે જેટલું હાડકું બને તેટલું જ હાડકું તૂટે છે, પણ જેમ ઉંમર વધે અથવા સ્ત્રીઓને મેનોપોઝ પછી આ સંતુલનનું બેલેન્સ ખોરંભાઈ જાય છે. તેથી નવું હાડકું બનવાની જે ક્ષમતા ઓસ્ટિયોબ્લાસ્ટ કોષની હોય છે તે ખૂબ જ ધીમી થઈ જાય છે અને હાડકું ઓગળવાની ક્ષમતા ખૂબ જ ઝડપી થઈ જાય છે, જે ઓસ્ટિયોક્લાસ્ટ કહેવાય છે. હવે ઓસ્ટિયોક્લાસ્ટ એ RANKL પ્રોટીન એટલે કે રેન્કલ પ્રોટીન દ્વારા એક્ટિવિટી વધે છે, જેને ઓસ્ટિયોપ્રોજેરિન એટલે કે OPG પ્રોટીન દ્વારા રેગ્યુલેટ કરવામાં આવે છે. આ એક ખૂબ જ મહત્વની બાબત છે, કારણ કે આ જ રેન્કલ પાથવેને બ્લોક કરીને સ્પેશિયલ ઇન્જેક્શન જેવા કે ડેનોસુમેબ અને ઝોલિન્ડ્રોનિક એસિડ આ જ રેન્કલ પાથવેને બ્લોક કરીને હાડકાને વધુ નબળા થતા બચાવે છે. હવે ઓસ્ટિયોપોરોસિસને બોન એન્ડ જોઈન્ટની જે ફિલ્ડ છે તેમાં કેમ સાયલેન્ટ દુશ્મન અથવા સાયલેન્ટ કિલર ગણવામાં આવે છે એના વિશે સમજીએ. અમુક હાડકાની બીમારીઓ જેમ કે હિપ ફ્રેક્ચર એટલે કે અમુક 50-55ની ઉંમર પછી ચાલતા ચાલતા પડી જવાથી પણ લોકોને ગોળાના ભાગમાં ફ્રેક્ચર થઈ જતું હોય છે, જેને પેથોલોજીકલ ફ્રેક્ચર એટલે કે નબળું હાડકું, જેમાં ઓછા જોરથી હાડકું તૂટી જતું હોય છે, જેના લીધે લાંબા સમય માટે બેડ રેસ્ટ કરવો પડે, ઓપરેશનની ફરજ પડે અને ઓપરેશન બાદ પણ રિકવરીમાં વાર લાગે એવી સમસ્યા થતી હોય છે. મણકામાં ફ્રેક્ચર એટલે કે સ્ટ્રેસ ઓસ્ટિયોપોરોટિક ફ્રેક્ચર પણ સામાન્ય રીતે 55-60ની ઉંમર પછી કોમન છે, જેમાં ક્યારેક ચાલતા ચાલતા પડી જવાથી મણકામાં ફ્રેક્ચર થઈ જતું હોય છે, અથવા તો જે આપણે સામાન્ય ભાષામાં કહીએ કે મણકામાં ધરબ આવી જાય છે. એના લીધે કાયમ માટે કમરમાં દુખાવો, કમરમાંથી પગમાં દુખાવો, પગના સ્નાયુની નબળાઈઓ થવી, અથવા વ્યક્તિની હાઇટ એટલે કે ઊંચાઈ ઘટવી, અથવા કમરથી વ્યક્તિ વાંકું વળી જવું. હવે એવી જ તકલીફ કાંડાના હાડકામાં થતી હોય છે. ઓસ્ટિયોપોરોસિસના લીધે કાંડાના હાડકામાં ફ્રેક્ચર થઈ જાય, જેમ કે કોલિસ ફ્રેક્ચર કહેવાય, એમાં પણ ઓપરેશનની જરૂર પડતી હોય છે અથવા પ્લાસ્ટરની જરૂર પડતી હોય છે અને રિકવરી લાંબી ચાલતી હોય છે. હવે જોઈન્ટ રિપ્લેસમેન્ટ અથવા આર્થ્રોસ્કોપી ની ફિલ્ડ વિશે વાત કરીએ તો જ્યારે ઓસ્ટિયોપોરોસિસના દર્દીઓમાં સાંધા ફિટ કરવામાં આવે, સિમેન્ટિંગ કરવામાં આવે, ત્યારબાદ અર્લી જોખમમાં અર્લી એસેપ્ટિક લૂઝનિંગ ઓફ જોઈન્ટ એટલે કે પોલા હાડકાથી એ સિમેન્ટ અને સાંધાનું જંકશન છે તે નબળું પડી જતું હોય છે. એમાં જોઈન્ટ લૂઝનિંગ, એસેપ્ટિક લૂઝનિંગની સમસ્યાઓ થતી હોય છે. અને આર્થ્રોસ્કોપીની ફિલ્ડ એટલે દૂરબીનના ઓપરેશનોમાં વાત કરીએ તો એમાં હાડકામાં ફિટ કરવામાં આવતા સ્ક્રૂ અથવા સુચર એન્કર બેકઆઉટ થઈ જતા હોય છે, પ્લેટ સ્ક્રૂ બેકઆઉટ થઈ જતી હોય છે, ઇમ્પ્લાન્ટ ફેલિયર થતું હોય છે. જ્યારે પણ કોઈ ફ્રેક્ચર થાય, હાડકું તૂટે અને તેની રિકવરી થતી હોય તો ઓસ્ટિયોપોરોસિસ વાળા દર્દીમાં એ ફ્રેક્ચર એટલે હાડકું જોડાવાની જે સ્પીડ એટલે ક્ષમતા, કેપેસિટી ખૂબ જ ઘટી જતી હોય છે. એટલે એવા વ્યક્તિને બોન હિલિંગમાં રિકવરી રૂટીન સમય કરતાં વધારે વાર લાગતી હોય છે. એટલે જ આ બધા પરિબળો જો આપણે સમજીએ તો આપણે કહી શકીએ કે ઓસ્ટિયોપોરોસિસ એ ઓર્થોપેડિક્સ એટલે હાડકા અને જોઈન્ટની ફિલ્ડમાં એક મીનેસ એટલે કે સાયલેન્ટ કિલર અથવા સાયલેન્ટ દુશ્મન ગણવામાં આવે છે. કારણ કે જ્યારે તેના સિમ્ટમ એટલે લક્ષણો આવે ત્યારે ખૂબ જ લેટ એટલે મોડું થઈ ગયું હોય છે અને દર્દીઓને જાત જાતની સમસ્યાઓ થતી હોય છે. જો ઓસ્ટિયોપોરોસિસના કારણ અથવા પરિબળ વિશે વાત કરીએ તો 50 કરતાં વધારે ઉંમર, સ્ત્રીમાં જોખમ પુરુષ કરતાં વધારે, લાંબા સમય માટે સ્ટીરોઇડ ગોળી અથવા ઇન્જેક્શનનો ઉપયોગ, બેઠાડું જીવન, આલ્કોહોલનું સેવન, ટોબાકોયુક્ત વ્યસનનું સેવન અથવા કોઈ ઓટો ઇમ્યુન બીમારી,
આ બધા પરિબળોમાં ઓસ્ટિયોપોરોસિસ હોવાનું જોખમ ખૂબ જ વધારે છે. તો હવે સમજીએ એક્સરસાઇઝ એટલે કે કસરતની ભૂમિકાઓ. જ્યારે પણ હાડકા ઉપર મિકેનિકલ લોડિંગ એટલે કે હાડકા ઉપર સતત વજન અને ભારક્ષમ કસરતો કરવામાં આવે ત્યારે નવું હાડકું બને છે. આને વુલ્ફ લો કહેવામાં આવે છે. જ્યારે પણ હાડકા ઉપર આપણે મિકેનિકલ લોડ આપીએ ત્યારે શરીરની રચના પ્રમાણે તે નવું અને મજબૂત હાડકું બનાવે છે. તો એવી કઈ કસરતોથી હાડકા મજબૂત થઈ શકે? તો રેગ્યુલર લેવલે મિકેનિકલ લોડિંગવાળી કસરતો એટલે કે વોકિંગ, જોગિંગ, રનિંગ, સ્ટેરકેસ ક્લાઇમ્બિંગ એટલે સીડી ચડવી ઉતરવી, આ મિકેનિકલ કસરતોથી હાડકું વધારે મજબૂત થતું હોય છે અને ઓસ્ટિયોબ્લાસ્ટ નામના કોષને વધારે મહેનત કરવાની સ્ફૂર્ણા મળે છે. મસ્ક્યુલર સ્ટ્રેન્થનિંગ એટલે સ્નાયુ મજબૂત કરવાની અને સ્ટ્રેચિંગની કસરતોથી રેઝિસ્ટન્સ કસરતોથી સ્નાયુ અને હાડકા બંને મજબૂત થાય છે. બેલેન્સ અને ફ્લેક્સિબિલિટીની કસરતો જેમ કે યોગ અને તાઇચીથી ચાલવાનું બેલેન્સ સારું રહે છે, પડવાનું જોખમ ઘટે છે, એટલે હાડકાના ફ્રેક્ચરનું જોખમ ઘટે છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 થી 4 દિવસ અને 30 થી 40 મિનિટ મિકેનિકલ લોડિંગ એટલે કે ભૌતિક વજનવાળી કસરતો જ્યારે કરવામાં આવે ત્યારે હાડકા મજબૂત રહે છે અને ઓસ્ટિયોપોરોસિસથી આપણે બચી શકીએ છીએ અને ઓસ્ટિયોબ્લાસ્ટ નામના કોષને કાર્યક્ષમતા વધે છે. હવે એક આપને સૂચન એ આપું કે જે વ્યક્તિને બીએમડી રિપોર્ટમાં ઓસ્ટિયોપોરોસિસનું નિદાન થયેલું છે અથવા જે વ્યક્તિને પહેલા ભૂતકાળમાં કોઈ ફ્રેક્ચર થયેલું છે તેણે જાતે પોતે કોઈ નવી કસરત કર્યા પહેલા તેમના ઓર્થોપેડિક સ્પેશિયાલિસ્ટ જોડે કન્સલ્ટ કરવું જોઈએ અને એમની સલાહ સૂચન મુજબ જ આગળ એમણે કોઈ નવી કસરત સ્ટાર્ટ કરવી જોઈએ. એસ્પેશિયલી મિકેનિકલ લોડિંગવાળી કસરતો અથવા બેન્ડિંગવાળી કસરતો ઓર્થોપેડિક સ્પેશિયાલિસ્ટની સલાહ લીધા વગર, એમને પૂછ્યા વગર એમણે કરવી ના જોઈએ. હવે આપણે કેલ્શિયમના મેટાબોલિઝમમાં વિટામિન ડી નું મહત્વ સમજીએ. વિટામિન ડી ની હાજરી હોવાને લીધે જ આંતરડામાંથી રહેલું એટલે ખોરાક અથવા દવા પેટે લીધેલું કેલ્શિયમ લોહીમાં પરિભ્રમણ થાય છે અને ત્યાંથી હાડકામાં જમા થાય છે. જો વિટામિન ડી ની માત્રા જ એના પ્રોપર લેવલમાં ના હોય તો આંતરડામાંનું કોઈ કેલ્શિયમ લોહીમાં કે હાડકામાં જતું નથી. હવે વિટામિન ડી ના સ્ત્રોત વિશે વાત કરીએ તો કુદરતી સ્ત્રોતોમાં તડકામાં રમવું, કસરતો કરવી. ખોરાકના સ્ત્રોતમાં વાત કરીએ તો ચરબીયુક્ત માછલી, ડેરી પ્રોડક્ટ્સ, દૂધ, ઈંડાની ઝરદી, આમાં વિટામિન ડી રહેલું છે. હવે વિટામિન ડીનો મહત્વ સમજીએ તો વિટામિન ડીની હાજરીથી ઓસ્ટિયોબ્લાસ્ટ કોષની કાર્યક્ષમતા નોર્મલ રહે છે. પેરાથાઇરોઇડ હોર્મોન એટલે કે પીટીએચ હોર્મોન એના નોર્મલ સ્તરે રહે છે અને ઓસ્ટિયોક્લાસ્ટ કોષ જે હાડકાને ઓગાળવાના કોષ છે તેને કંટ્રોલમાં રાખવામાં આવે છે. આથી વિટામિન ડીનું કેલ્શિયમના મેટાબોલિઝમમાં ખૂબ જ મહત્વ છે. વિટામિન ડીની ઉણપથી હાડકાં નબળા પડે છે. હવે વિટામિન ડી ની ઉણપના કારણો જાણીએ તો શહેરી જીવન, પ્રદૂષણવાળું જીવન, ખોરાકમાં વિટામિન ડીની ઉણપ, કસરતનો અભાવ, આના લીધે વિટામિન ડીની ઉણપ થાય છે, જેના લક્ષણોમાં કારણ વગરના શરીરમાં દુખાવા, કમરમાં દુખાવા, થાપા અને સાંધામાં દુખાવા, શરીરની કાર્યક્ષમતા ઘટવી, સાંજ પડતા શરીરમાં થાક લાગવો, આ વિટામિન ડીની ઉણપના લક્ષણો હોઈ શકે છે. આપના સ્પેશિયાલિસ્ટ ફિઝિશિયન અથવા ઓર્થોપેડિક ડૉક્ટરની સલાહ વગર વિટામિન ડીનું સેવન ના કરવું જોઈએ. વિટામિન ડી સેશે, ટેબ્લેટ અથવા લિક્વિડ ફોર્મમાં ફાર્માસ્યુટિકલમાં અવેલેબલ હોય છે. એની ડેફિશિયન્સી એટલે ઉણપની લેબોરેટરી તપાસ કરવામાં આવે અને લક્ષણો હોય તો એના વિટામિન ડીના રેગ્યુલર સેવનથી વિટામિન ડીની ઉણપની ફરિયાદો જતી રહેતી હોય છે. પરંતુ બિનજરૂરી પ્રિસ્ક્રિપ્શન વગર જો વિટામિન ડી લેવામાં આવે તો તેના ઓવરડોઝને લીધે સાઇડ ઇફેક્ટ પણ થતી હોય છે. તો એક સામાન્ય ભાષામાં સમજીએ તો હાડકાના બંધારણમાં કેલ્શિયમ અને વિટામિન ડી તે ઈંટ અને સિમેન્ટ છે. પ્રોટીન અને કોલાજન તે સ્ટીલ એટલે કે આરસીસી અને કોન્ક્રીટ છે. તો આરસીસી અને કોન્ક્રીટ સાથે ઈંટ અને સિમેન્ટનું મિશ્રણ કરવામાં આવે તો ખૂબ જ મજબૂત બિલ્ડિંગ બને. એ જ રીતે કેલ્શિયમ, વિટામિન ડી, કોલાજન, પ્રોટીન, ઓસ્ટિયોબ્લાસ્ટ આ બધાનો જ્યારે સમન્વય કરવામાં આવે ત્યારે ખૂબ જ મજબૂત હાડકું બને. તો આજના સારાંશમાં વાત કરીએ તો ઓસ્ટિયોબ્લાસ્ટ એટલે નવું હાડકું બનાવનારા કોષ, ઓસ્ટિયોક્લાસ્ટ એટલે હાડકાને નબળા કરનારા કોષ,
ઓસ્ટિયોબ્લાસ્ટ અને ઓસ્ટિયોક્લાસ્ટ કોષની વચ્ચેનો સંયમ ગુમાવો ત્યારે ઓસ્ટિયોપોરોસિસ એટલે પોચા હાડકાં થવા. ઓસ્ટિયોપોરોસિસ ના નિદાનમાં ડેક્ઝા રિપોર્ટ 50 વર્ષ કરતાં વધારે ઉંમરમાં જ્યારે કોઈ પણ હાડકાની સમસ્યા કે બિનજરૂરી દુખાવા થાય અને ડેક્ઝા રિપોર્ટ કરવામાં આવે તો તમે ઓસ્ટિયોપિનિયા અથવા ઓસ્ટિયોપોરોસિસને સમયસર નિદાન થઈ શકે. સારા સમાચાર એ છે જો ડેક્ઝા રિપોર્ટથી સમયસર નિદાન થાય તો વૈજ્ઞાનિક ઢબે એની યોગ્ય સારવાર કરી શકાય. સારવારના ઓપ્શનમાં ઓરલ કેલ્શિયમ ગોળી, ઓરલ વિટામિન ડીની ગોળી, ઇન્જેક્શન ટેરીપેરાટાઇડ એટલે કે PTH, કેલ્સિટોનિન નેઝલ સ્પ્રે અને ત્યારબાદ જરૂર જણાય તો અમુક દર્દીઓને ડિનોસુમાબ ઇન્જેક્શન ઝોલેન્ડ્રોનિક એસિડ. તો ઓસ્ટિયોપોરોસિસને સારવાર કરવા માટેનું એક આખું સ્પેક્ટ્રમ વૈજ્ઞાનિક ઢબે બનેલું છે. સ્પેશિયલિસ્ટ ડૉક્ટરનો જો સંપર્ક કરવામાં આવે અને એનું નિદાન કરવામાં આવે તો એની યોગ્ય સારવાર થઈ શકે છે. કુદરતી ઉપચાર અને સારવાર જે આપણે ઘરે આજથી જ કરી શકીએ એ રેગ્યુલરપણે મિકેનિકલ લોડિંગવાળી કસરત એટલે કે ચાલવું, માઇલ્ડ જોગિંગ કરવું, વેઇટ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરવી, સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવી, કુદરતી તડકાના સાનિધ્યમાં કસરતો કરવી, વહેલી સવારની કસરતો કરવી. આનાથી કેલ્શિયમ, વિટામિન ડીનું મેટાબોલિઝમ સારું રહે છે, હાડકાનું બંધારણ મજબૂત રહે છે અને ઓસ્ટિયોપોરોસિસના રોગથી આપણે બચી શકીએ છીએ. નમસ્તે મિત્રો, હું આપને રેગ્યુલરપણે હાડકાં અને સાંધાને લગતા વૈજ્ઞાનિક અપડેટ આપતો રહીશ. આપ અમને લાઈક કરો, અમને કોમેન્ટ કરો, અમે ચોક્કસથી આપની કોમેન્ટનો જવાબ આપીશું. થેન્ક યુ વેરી મચ. જોતા રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.